નમસ્કાર સર્વે વિદ્યાર્થીઓને. હવે આપણે છેલ્લે આ પાનું આપણે જોઈ ગયા હતા, પણ એને સમજાતું નહોતું કે શું કરવું. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. અહીંથી કે ઠીક ત્યારે તમે જાઓ અપાર ખેદથી, એટલે કે દુઃખથી. ખેદ એટલે દુઃખથી, અપાર એટલે કે સહી ન શકાય તેવું. મણિભાઈએ પાછું વાળીને જોયા વગર બાપ દાદાનો મોહલ્લો એટલે શેરી, પાડ, વિસ્તાર છોડ્યો. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે ક્રોધ કરવો. વિફરે એટલે ક્રોધ કરવો, એટલે પછી કોઈના નહીં. લાખ સમજાવો તો એ બધું પથ્થર પર પાણી. પથ્થર પર પાણી એટલે કે અમુક વ્યક્તિઓના સ્વભાવ એવા હોય કે એની આગળ તમે ગમે એટલું કહો ને તો એ સામેવાળાનું સાચું માને નહીં. આપણે ઘણી વખત ગુજરાતીમાં કહેવત હોય કે ભેંસ આગળ ભાગવત નકામી. બરાબર? આ પથ્થર પર પાણીનો એ જ અર્થ થાય. હવે મણિભાઈ જેલમાંથી છૂટીને પોતાના ઘર તરફ આવે ત્યારે મણિભાઈ અનેક આશાઓ સાથે આવે કે હું પોતા જ, મારી બહેન છે એ મારી વાટ જોતી છે, મારા માતા છે એ વાટ જોતા હશે, એના પપ્પા વિશે એવી ધારણા હતી કે કાંઈ નહીં, આટલા વર્ષો પછી જાઉં છું તો એ પણ મને કહે કે આવ મણિયા આવ એમ. પણ એનાથી સાવ વિપરીત થાય. પોતાના મોહલ્લામાં પહોંચે તો બારીઓ ખુલે પણ એકાએક વસાઈ જાય, એટલે કે બંધ થઈ જાય. એની ડેલી કાયમી માટે 24 કલાક ખુલ્લી જ રહેતી હોય, આજે બંધ હતી. બરાબર? એની નાની ઝાપલી હતી એ પણ વાસેલી હતી કે બંધ હતી. કંઈ નહીં, પોતે સાબરમતી ચાલ્યો જશે. સાબરમતી એટલે કે પાછો જે ગાંધીજીનો આશ્રમ હતો ને એ રેટીઓ કાઢશે અને દેશ સેવા કરશે, નહીતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે. કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી, પણ બાપ ઓચિંતી માં સાંભળી મણિભાઈને, અને ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો અને આંખ ભીની થઈ ગઈ. આ સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો એટલે આપણે નથી થાય કે ડૂમો બાજવો. અહીં લખજો ડૂમો બાજવો. ને આંખ ભીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું. એવું મણિભાઈને દુઃખ થયું, અપાર દુઃખ થયું. મગજ બહેર મારી ગયું હતું.
મગજ બહેર મારી જવું રૂઢિપ્રયોગ છે, ટીક કરી લેજો. મગજ બહેર મારી જવું આ રૂઢિપ્રયોગ છે. મગજ બહેર મારી જવું રૂઢિપ્રયોગનો અર્થ થાય કાંઈ પણ ન સૂઝવું. કાંઈ પણ ન સૂઝવું. કાંઈ પણ ન સૂઝવું અથવા કાંઈ પણ ન સમજાવવું, બે એક જ. કયું હતું? પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને નહોતા દેખાતા. ચોરે એનો બાળપણનો ભાઈબંધ, ગામનો ચોરો હોય ને, લાક્ષણિક અર્થ ચોરે કહ્યું. ગામનો ચોરો હોય ને એનો બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો. એકવાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો ખરો, પણ પછી બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો, ભાઈ એની સાથે બોલવાનું નથી. મણિભાઈ નિર્લેપ ભાવે, નિર્લેપ એટલે અનાસક્ત, નિર્લેપ એટલે અનાસક્ત ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. સામેથી કોક આવતું હતું. બોલ્યો, ચ્યો હેંડ્યા. ચ્યો હેંડ્યા એટલે કે ક્યાં ચાલ્યા. લખજો, ચ્યો હેંડ્યા એટલે ક્યાં ચાલ્યા. ચ્યો નો અર્થ થાય ક્યાં. આ ચ્યો ને ક્યાં ને છે ને એ મધ્ય ગુજરાત છે, બરાબર, બાલાસિનોરનો ને જે વિસ્તાર છે ત્યાં વધારે બોલાય ચ્યો. ચ્યો નો ક્યાં થાય. હેંડ્યા એટલે ચાલ્યા. તો મણિભાઈ કહે સુંદરણા. મણિભાઈએ જવાબ ન આપ્યો, આગળ ચાલ્યા જ ગયે. પછી આસ્તેથી, આસ્તેથી એટલે કે ધીમેથી, આસ્તેથી એટલે કે ધીમેથી. પછી આને ક્યાંક અર્થમાં જરા પણ થાય. જરા આપણે ગણાય કે જરા કજ આપો, એ વસ્તુમાં આવે જરા કજ, પણ બોલવામાં જરા એમ. મનમાં કુંડાળા જાગ્યા. કુંડાળા જાગવા ને એનો અર્થ લખો વિચાર આવવા. કુંડાળા જાગ્યા અથવા કુંડાળા જાગવા એટલે કે વિચાર આવવા. સાથી પેલા એ સુંદરણાનું નામ દીધું. ત્યાં તો કોઈ સગાવાલું નહોતું રહેતું, પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. વૃત્તિ એટલે ઈચ્છા. વૃત્તિ એટલે ઈચ્છા. ઈચ્છા વૃત્તિ એટલે ઈચ્છા ન જાગી. એ તો સારું થયું કે જોઈતો રાત સામે મળ્યો. આ જોઈતો રાત છે એ વ્યક્તિનું નામ છે, બરાબર, એક વ્યક્તિનું નામ છે. એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી જ ગયો હોત, પણ જોઈતો મળ્યો. જોઈતા એ બધી વાત કરી અને મણિભાઈ સુંદરણાની વાટે ચાલ્યા. વાટે એટલે કે એ માર્ગે. હજી એને બધું માન્યમાં નહોતું આવતું. હીરા એકલી ઘર માંડીને રહે. હીરા મણિભાઈની પત્ની. હીરા મણિભાઈની પત્ની એકલી ઘર માંડીને રહે. જે આ મોટો દેશ છે ને એને ગુજરાતી ભાષામાં ગુરુ રેખા કહેવાય. લખજો, ગુજરાતી ભાષામાં ગુરુ રેખા કહેવાય. ગુરુ રેખા અને લઘુ રેખા. નાની હોય ને લઘુ કહેવાય. એ લઘુ રેખા, ગુરુ રેખા અહીંયા આવે. અને લઘુ રેખાનો અર્થ શું થાય વિદ્યાર્થીઓ? કે બે શબ્દ આવતા હોય ને, માની લો કે આપણે ઘણી વખત લખતા હોય કે અવારનવાર, તો આપણે આમ લખીએ અવાર નવાર, બરાબર. પછી સવાર સાંજ, તો આમ આમ હોય સવાર સાંજ.
તો જે આ વચ્ચેનું છે ને નાની હોય ને એને લઘુ કહેવાય. એને કેવી કહેવાય? લઘુ રેખા કહેવાય. અને મોટી હોય ને એને ગુરુ રેખા કહેવાય. અરે એ બને જ કેવી રીતે? પણ બન્યું હતું સાવ નાનું ઘર હતું, પાટીદાર મોહલ્લાને છેડે છેવાડે. છેડે અને છેવાડે એટલે કે લખો છેવટનું. જો અહીં લઘુ રેખા છે, આગળ સમજાવ્યું હતું. છેડે છેવાડે નું સમાનાર્થી લખો છેવટનું. છેવટનું. આંગણામાં ભેંસ હતી, સામો કાથીનો ખાટલો. આપણે ગામડામાં અત્યારે આપણે ઓલી હવે પાટીનો ભરીએ બધા, પેલાના સમયમાં કાથી ભરતા. આપણે કદાચ વાડીએ જાય તો કાથીનો ભરેલો હોય. કાથીનો ખાટલો હતો, એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. રાવજી હીરાનો અને મણિભાઈનો છોકરો. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને સામી દોડી. સફાળી એટલે કે એકાએક. સફાળી એટલે કે એકાએક. ઊભી થઈને સામી દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. સ્તબ્ધ થઈને એટલે કે કાંઈ પણ ન સૂઝ્યું. સ્તબ્ધ થઈને એટલે કે કાંઈ પણ ન સૂઝવું, એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ. આ હીરા છે, નકર એની પત્ની કેવી કેવી સાડીઓ પહેરતી અને એનું શરીર હતું તો એમાં હંમેશાની માટે જે ઘરેણા હતા સોનાના એ લદાયેલા જ રહેતા. લદાયેલા એટલે કે એને સોનું પહેરવાનો શોખ હતો. પણ આજે એનો દેહ છે તો એમાં જેની મનપસંદ સાડી નહીં પણ ખાદીની હતી અને કોઈ પણ જાતના અલંકારો એને પહેરેલા નહોતા. આવું એનું દેહ એટલે કે શરીર. આ હીરા છે એ કે જોઈ શું રહ્યા છો તાકી તાકીને. જોઈ શું રહ્યા છો એટલે શું જોઈ રહ્યા છો. રહ્યા એટલે કે શું જોઈ રહ્યા છો. તાકી તાકીને. તાકી તાકીને એટલે કે એકી નજરે. અહીં લખો એકી નજરે અથવા એક નજરે. બે શબ્દ પ્રયોગ ગુજરાતીમાં થાય. એકી નજરે અથવા એક નજરે. પણ ગુરુ રેખા તું પછી ડોટ ડોટ ડોટ. આનું મેં તમને ઘણી વાર લખાવ્યું, બરાબર. આ 3 ડોટ હોય ને આ તો પ્રશ્નાર્થનો ડોટ છે. બાકી આ 3 ડોટ હોય ને એનું મેં ઘણી વખત પાઠમાં સવિશેષ આવે લખાયું. એને લોપક ચિહ્ન કહેવાય. ગુજરાતી ભાષામાં શું કહેવાય? લોપક. લોપકનો અર્થ શું થાય કે ઈ આગળ આવી ગયું હોય. આગળ આવી ગયું એટલે કે પણ તું તો આવું પહેરતી હતી ને આવું શરીર, એમ એનું વર્ણન આવી ગયું હોય ને એટલે. લે હું જ ને નથી વર્તાતી. તમે મને નથી ઓળખતા. વર્તાતી એટલે લખો ઓળખતા. તો મણિભાઈ કે તારા ઘરેણા ક્યાં ગયા? એ કે તું તો હંમેશાની માટે આભૂષણો પહેરતી, પ્રસંગ હોય કે ના હોય તને શોખ હતો, તો તારા ઘરેણા ક્યાં ગયા? ડોબુ આકાશમાંથી આવ્યો છે નહીં તારે. પણ એ બધી વાત પછી. પહેલા બેસો, પાણી બાણી પીવો. આય હાય કેવા થઈ ગયા છો સાહેબ. ઈ કે આ વેચીને ઈ કે આ ભેંસ નથી લીધી ને કે આ ક્યાં આકાશમાંથી આવી કે નહીં તારે. પણ એ બધી વાત પછી કે તમને કરો. પેલા બેસો, પાણી બાણી. આ શબ્દ પ્રયોગ છે આપણો ગુજરાતીનો. પીવો. આય હાય એટલે કે હાય હાય. આય નો હા થઈ ગઈ. આપણે એમ કહેતા હાય હાય કેવા થઈ ગયા છો સાવ. પતિ પત્ની મળ્યા. જો અહીંયા પ્રિન્ટિંગ ભૂલ છે, અહીંયા લઘુ રેખા આવે, બરાબર.
એટલે આપણે ટપકાવી લેવાની. પતિ પત્ની મળ્યા, પતિ પત્નીને કહેવું હોય તો દંપતિ, પતિ પત્નીને કહેવું હોય તો દંપતિ. બધી વાતો થઈ સુખ દુઃખની, બાપની જોખમીની ને માના નિર્બળ વિરોધની, હીરાના પિયરે લીધેલા વર્ણની ને એવી બધી ડોટ ડોટ ડોટ. એટલે શું કીધું? નિર્બળ એટલે લખો જે વાતમાં બળ ન હોય. પછી ઘણી વખત શબ્દ પ્રયોગ કરે કે જે વાતમાં દમ ન હોય. બાપની જોખમી વેરીભાઈની કે ક્યાંય નથી જવું એમ, પણ માના નિર્બળ વિરોધની, માના એટલે કે એની સાસુને મા સમાન ગણતી. ના ના ના, એ ખાલી મણિભાઈ વેરીભાઈને એવું લાગતું કે આ વિરોધ કરે, પણ એવો વિરોધ નહોતો. ને હીરાના પિયરિયા એ લીધેલા વલણની ને એવી બધી. પણ મણિભાઈનું મનનું કૌતુક મટતું ન હતું. કૌતુક એટલે નવાઈ. આવું કેમ થયું? કૌતુક એટલે કૌતક અને કૌતુક બે શબ્દ આવ્યો. કૌતક અને કૌતુક એટલે કે નવાઈ, મટતું નહોતું. પોતે તો જાણે ઠેક કેવા મોટા મોટા માણસોને મળ્યો, જેલમાં, આશ્રમમાં, ગાંધીજીની સાથે, ને કેવું બધું જાણી આવ્યું ને બદલાયો. પણ આ હીરાઈ બદલાઈ ગઈ કે એને કોણે આવું શીખવાડ્યું? કે આવું એને જ્ઞાન કોને આપ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? સાહસિક એટલે કે હિંમત વાળી. એ લખો, સાહસિક એટલે હિંમત. કે એકલી રીએ સાથે આ નાનો છોકરો. હીરાએ તો જાણે ટૂંકો અને ટચ જવાબ, જ્યાં તમે ત્યાં. હીરાએ શું કીધું? કે જ્યાં મારા પતિને જે ગમે છે ને ત્યાં હું, આપીને વાત પતાવી નાખી. ને ઝટપટ એટલે કે ઝડપથી, જલ્દીથી. આ ઝડપ જલ્દી આપણે આવી ગયું હોય, પણ આનો અર્થ લખાય ત્વરા. તો અર્થ ત્વરા. ત્વરા એટલે ઉતાવળ, પણ આ નવો શબ્દ આપણે પૂછ્યો, ત્વરા. થાળી પીરસી દીધી, પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં. એ બહુ જ વિચારમાં પડી ગયો. વિચારમાં ને વિચારમાં એને ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા, જેવો દિવાસળી પેટાવા ગયો. બરાબર? ભાગોળ એટલે આપણું ગામ હોય ને, એનું જે છેલ્લું હોય કે જ્યાંથી ગામ સ્ટાર્ટ થતું હોય, બે હોય, ભાગોળ કહેવાય. લીધેલા બીડી બાકસ કાઢ્યા, જેવો દિવાસળી પેટાવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો, હવે એ ક્યાં સોંપતા નથી. મહાત્માના માણસ થઈને, એટલે કે મહાત્મા ગાંધીની સાથે તમે જે સત્યાગ્રહની લડાઈમાં જોડાયા હતા, એવડા માણસ, મોટા માણસની સાથે રહીને તમને આ ધૂમ્રપાન કરો, એ હવે સોંપતા નથી. પત્નીના હાથની પહેલવેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોકી ઉઠ્યો. ચોકી ઉઠ્યો એટલે કે આશ્ચર્ય થવું. આ રૂઢિપ્રયોગમાં આવે, ચોકી ઉઠવું. લખજો, ચોકી ઉઠવું એટલે કે આશ્ચર્ય થવું. ચીડાવાની તૈયારીમાં જ હતો, કારણ કે એનો સ્વભાવ તો ગુસ્સે હતો. ચીડાવા એટલે કે ક્રોધ. ચીડાવવું એટલે કે ક્રોધે થવું અથવા ક્રોધ ભરાવવું એવું થાય. ચીડાવવું એટલે કે ક્રોધ થવું અથવા ક્રોધમાં ભરાવું. તૈયારીમાં જ હતો, ત્યાં સામસામી નજરો મળી અને બંને હસી પડ્યા. ઇન્કલાબ જિંદાબાદ. વિદ્યાર્થી મિત્રો, આપણું આ જે 13મું ચેપ્ટર છે એને અહીંયા પૂરું કરીએ. અને હવે તમને ન કઈ આ